નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 3 દિવસ હજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે મોડી રાત્રેથી અમદાવાદમાં ભારે વરસાદ શરૂ થયો હતો। રાજકોટમાં પણ સતત 3 દિવસે મેઘરાજાએ પોતાનું રૌદ્ર રૂપ ધારણ કરીને શનિવારે મોડી રાત્રના 3 વાગ્યાથી વરસવાનું શરૂ કરી દેતા મંગળવારની સવાર સુધી અણધાર વરસી જતા રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ 20મી તારીખે ઓવરફ્લો થતા આજે ફરી એકવાર રાજકોટવાસીઓને રાજી કરી દીધા છે। રાજ્યભરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 31 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના લીધે બુધવારથી શરૂ થતી DYSOની પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં નવી તારીખો જાહેર કરવામાં આવી છે। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। મિત્રો, આ હતા હાલના મહત્વના સમાચાર। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।